નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 24 ડિસેમ્બર 2024 ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં જોરદાર તેજી અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં બે તરફથી ભાવ અથડાઈ રહ્યા છે અને કપાસની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ બહુ ઓછી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન મિક્સ દેખાઈ રહ્યો છે અને કપાસની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર છે। અને આજે સૌરાષ્ટ્રમાં આવકોમાં વધારો થયો છે અને ખાસ કરીને રાજકોટમાં 10 રૂપિયા સવારે ઘટ્યા હતા। તો મિત્રો રૂની બજારમાં મજબૂતાઈ હતી અને ખાંડીએ 150 રૂપિયાનો સુધારો કર્યો હતો। જોકે ખોળના ભાવ સ્થિર હતા, પરંતુ કપાસિયાના બજારોમાં પણ 5 રૂપિયાનો સુધારો થયો છે અને દેશમાં રૂની આવકો આજે વધીને 2.56 લાખ ગાંસડીની જોવા મળી હતી અને આ સપ્તાહે આવકો એવરેજ 2.25 થી 2.50 લાખ ગાંસડીની વચ્ચે હતી તેવી ધારણા છે। અને જો ફાઇનલ પ્રોજેક્ટમાં ડિમાન્ડ રહેશે તો જ રૂની બજારો સુધરશે। તો ખાસ કરીને કલ્યાણ રૂના ભાવ આજે સ્થિર હતા અને ખાંડીએ 41,000 થી 800 થી 42,200 હતા। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। મોરબી 1350 થી 1500 રૂપિયા, રાજુલા 1325 થી 1455 રૂપિયા, વિસાવદર 1170 થી 1420 રૂપિયા, તળાજા 1350 થી 1450 રૂપિયા, માણાવદર 1375 થી 1520 રૂપિયા, રાજકોટ 1300 થી 1468 રૂપિયા, અમરેલી 998 થી 1466 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1464 રૂપિયા, બોટાદ 1300 થી 1500 રૂપિયા, મહુવા 700 થી 1430 રૂપિયા,